જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં લાગી આગ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. જેતપુર સામાકાંઠા વિસ્તારમાં આવેલ કૃષ્ણા કોટન પ્રિન્ટ નામના કારખાનામાં લાગી આગ. કૃષ્ણા કોટન પ્રિન્ટ નામના કારખાનામાં રહેલ સેન્ટર ફિનિશિંગ મશીનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આગ લાગવાને કારણે યુનિટમાં રહેલ સાડીઓ બળી ખાખ. આગ લાગતા કારખાનામાં રહેલ ફાયરના સાધનો વડે મજૂરોએ આગ કાબૂમાં લેતા રાહત, નહીતર આખું યુનિટ સળગી ખાખ થઈ જાત. જેતપુર નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળ પહોંચી વધુ પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ કાબૂમાં લીધી. આગ લાગવાને કારણે મશીનરી અને સાડીઓના કાપડનો જથ્થો બળી જતા 1.5 કરોડનું નુકસાનનું પ્રાથમિક અનુમાન. આગ લાગતા સામાકાંઠા વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. જયંતિલાલ શંભુભાઈ રામોલિયા, કૃષ્ણા કોટન પ્રિન્ટ. આજે મારા કારખાનામાં અંદર થોડો ઘણો શોર્ટ સર્કિટ વાયર થવાથી સેન્ટર જે ચાલતું હોય ફિનિશિંગનું એમાં આગ લાગેલ છે. અને સમય સૂચકતા વાપરીને જે ફાયર સેફ્ટીના સાધનો મારી પાસે પૂરેપૂરા હતા ને એના હિસાબે આગ ઓલવાઈ ગઈ છે, નહીંતર આગ મોટું સ્વરૂપ લેવાની હતી. પણ નગરપાલિકામાંથી પણ ફાયરનો ટાંકો આવી ગયો અને આગ અત્યારે સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. અને મારે આની અંદર મશીનરીનો અને જે કાપડનો થોડો ઘણો હરગ્યું છે એનો મને લગભગ 1.5-2 કરોડ જેવો નુકસાની આની અંદર આવી છે.